મિત્રો આજે અષાઢ શુદ્ધ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મિત્રો આપણે આવ્યા છીએ આપણા વઢવાણ ધામ જ્યાં આપણું સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાં મિત્રો આપણે આજે ગુરુ પૂનમ નિમિત્તે આપણા ગુરુ મહારાજનું જે પૂજન કરવાનું છે આપણા આચાર્ય મહારાજ ધર્મ ધુરંધર 1008 માધવેન્દ્ર પ્રસાદ મહારાજનું ત્યારે મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણે અહીંયા આપણા જે ઈષ્ટદેવ બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરવાના છે. મિત્રો સૌ પ્રથમ આપણા રાધાકૃષ્ણ દેવની જે ભવ્ય ધજા ફરકી રહી છે શિખર ઉપર એ દિવ્ય ધજાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અને હવે અહીંયા અંદર આપણા રાધાકૃષ્ણ ભગવાન જે બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરવાના છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે મિત્રો હજારો હરિભક્તો આજે આપણા મહારાજશ્રીના દર્શન કરવા માટે અને આપણા મહારાજશ્રીનું પૂજન કરવા માટે મિત્રો અહીંયા પધાર્યા છે. મિત્રો આજે આપણા રાધાકૃષ્ણ દેવના દર્શન કરવા માટે અને આપણા મહારાજશ્રીના દર્શન અને પૂજન કરવા માટે લગભગ આજે 12 થી 14,000 જેટલા હરિભક્તો અહીંયા પધાર્યા છે. મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણને આપણા જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે તેમના મિત્રો દર્શન થઈ રહ્યા છે. મિત્રો હવે આપણને આપણા જે નંદનદેવ બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો હવે આપણને અહીંયા આપણા બિરાજમાન રાધાકૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના મિત્રો દિવ્ય દર્શન થઈ રહ્યા છે. ખૂબ જ સુંદર અને સોહામણી ત્રણ મૂર્તિ લાગી રહી છે. મિત્રો અહીંયા આપણા ઘનશ્યામ મહારાજના જે માતા પિતા આપણા ધર્મદેવ આપણા ભક્તિ માતા અને આપણા જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે તેમના મિત્રો આપણે આ દિવ્ય દર્શન કરી રહ્યા છીએ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા વઢવાણ આપણા સ્વામિનારાયણ મંદિર મિત્રો જ્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીંયા જ્યારે 12 થી 14,000 હરિભક્તો પધાર્યા છે તે અહીંયા આપણા રાધાકૃષ્ણ દેવ આપણા ધર્મદેવ ભક્તિ માતાના દર્શન કરી અને મિત્રો મંદિરની આ પ્રદક્ષિણા કરી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. અમુક નીતિ નિયમ પ્રમાણે કોઈ 5 પ્રદક્ષિણા કરે, કોઈ 11 કરે, કોઈ 21 કરે, એવી રીતે અહીંયા આપણા આ ભક્તજનો આ પ્રદક્ષિણા અહીંયા કરી રહ્યા છે. ઘનશ્યામ મહારાજની જય, રાધાકૃષ્ણ દેવ કી જય.